કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 7/8/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ, ખરું મિત્રો. અને આજે આપણે માતાજીને યાદ કરવાનો દિવસ, સંતોષી માતાનો દિવસ. પ્લસ ગઈકાલે આપણે જોયું મિત્રો, છેલ્લે સેન્સેક્સની એક્સપાયરી હતી, જબરદસ્ત 79,000ના કોલપુટ ઓપ્શનમાં કોલની અંદર તમે જુઓ કેટલું બધું મૂવમેન્ટ જોવા મળ્યું. 3/15 190, પછી 3/24 337, 3/29 0.50 અને 3/30 0.05 ફિનિશ. એકદમ છટાકા બોલાવી નાખ્યા. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે ક્યાંક ને ક્યાંક સટ્ટાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. બહુ ધ્યાન રાખજો. કોલ પુટ ઓપ્શન વાળા ખાસ એક જ ઝાટકે પૈસા ગુમાવી દેશો, એક જ ઝાટકે કાં તો કમાઈ જશો, એક જ ઝાટકે કાં તો ગુમાવી દેશો. આર યા પાર. એટલે મેન કહેવાય શું કે સટ્ટો. તમારું એજમ્પશન એકદમ ખોટું પડશે મિત્રો. લોકો બહુ બધા લોકો આમાં કેવું છે, આ લોકો પહેલાં જોઈ લે છે કે કોલની પોઝિશન કેટલી ઊભી છે, પુટની પોઝિશન કેટલી ઊભી છે. તો કોલ વધારે ઊભા હોય તો પુટ તરફ મોડી નાખે, પુટ વધારે ઊભા હોય તો કોલ તરફ મોડી નાખે. પણ ક્યાંક ને ક્યાંક તો કસ્ટમર જ ગવાય. આ લોકોને તો બધું મળવાનું જ છે, જીએસટી ગણો, ઠીકણું, ફલાણું, ટ્રાન્ઝેક્શન ચાર્જ, દલાલી, ફલાળી, બધું બરાબર ને. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. આજે મિત્રો લ્યુપિન અને એલઆઈસીના રિઝલ્ટની અસર જોવા મળશે. પ્લસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બજારને હવે ધીમે ધીમે તેજી તરફ બતાવી રહ્યું છે. તો શું તે રિલાયન્સની તેજી શું દર્શાવે છે? એટલે કે ઉપર લઈ જવા માગે છે બજારને, કે પછી ક્યાંક ને ક્યાંક કન્સોલિડેટ કરવા માગે છે? આ આપણે ચેક કરવાનું છે મિત્રો. બીજું, ઘણી બધી કંપનીઓના રિઝલ્ટ આવે છે, એ પણ હું તમને જણાવીશ. તો પહેલાં આપણે જોઈ લઈએ ગઈકાલનું બજાર. તો ગઈકાલે બજારમાં મિત્રો નિફ્ટી 11 પોઈન્ટના ઘટાડા સાથે, 11 અંકના ઘટાડા વધારા સાથે 24,636 જોવા મળી. સેન્સેક્સ પણ 373 અંકના વધારા સાથે 78,954 જોવા મળ્યો મિત્રો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ. તો એફઆઈઆઈએ 17 અંકના ઘટાડા સાથે 17 કરોડ રૂપિયાની વેચવાલી કરી એફઆઈઆઈએ કેશ માર્કેટમાં, અને ડીઆઈઆઈએ 4,013 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. મીન્સ કે એફઆઈઆઈ હવે ન્યુટ્રલ થઈ છે, પણ ડીઆઈઆઈનું કોન્સ્ટન્ટ બાઇંગ ચાલુ છે મિત્રો. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ. તો નવીન ફ્લોરિંગ ગઈકાલે જ કહ્યું હતું આપણે કે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. ગેપઅપ સાથે ખુલ્યો અને ઉપરની સાઈડે વર્કઆઉટ કરતો જોવા મળ્યો. 13.7%ની જોરદાર તેજી જોવા મળી નવીન ફ્લોરિનમાં. ન્યુલેન્ડ લેબમાં પણ મિત્રો 8%ની તેજી. ગઈકાલે જ પણ એ કહ્યું હતું 20,000નો ભાવ છે મિત્રો, ધ્યાન રાખજો. જબરદસ્ત 21,700ની ઉપર બંધ જોવા મળ્યો મિત્રો. ટાટા ટેકનોલોજી 6.3%ની તેજી. મઝગાઉ ડોકમાં પણ તમે જુઓ 6.3%. ગઈકાલે મિત્રો જે ડિફેન્સ સ્ટોક્સ હતા એમાં તેજીનો માહોલ જોવા મળતો હતો. મઝગાઉ ડોક 6.3%ની તેજી. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં 5.9%ની તેજી. પછી પાઇન લેબમાં 5.6%ની તેજી. કલ્યાણ જ્વેલર્સમાં 5%ની તેજી. હવે ઘટનાના શેરો પર નજર નાખી લઈએ મિત્રો. તો એફએસએલમાં 13.4% તૂટ્યો. પછી ઇન્વેન્ચર નોલેજમાં મિત્રો 6.1%ની મંદી જોવા મળી. બ્લુ સ્ટારમાં 5.7% તૂટ્યો. સારેગામા લિમિટેડમાં પણ 5.3%ની મંદી જોવા મળી. સેલો વર્લ્ડમાં 4.9%ની મંદી. સેમ ઇન્ડિયા પ્રોજેક્ટમાં 4%ની મંદી જોવા મળી. HFCLમાં પણ 4%ની મંદી જોવા મળી. આ બધી વાત થઈ ગઈ તેજી મંદીવાળા સ્ટોક્સ ગઈકાલના મિત્રો. હવે વાત કરીએ આપણે આજના બજારની. તો આજે મિત્રો એલઆઈસી અને લ્યુપિનના રિઝલ્ટ આવ્યા છે. બંને ટોપ સારા રિઝલ્ટ આપેલા છે. બંને જણા પોઝિટિવ ડાયરેક્શનમાં ખુલી અને કામકાજ કરે તો નવાઈ ન પામતા. પરંતુ આ તો સટ્ટાકીય પ્રવૃત્તિ છે. ઘાટ આવે તો તમારું રિઝલ્ટ સારું હોય તો એ લોકોને ઘટાડવું હોય તો એને પાડી દેની છે, ખરું મિત્રો. બધું એ લોકોના હાથમાં છે.
પરંતુ જે રિઝલ્ટ જે પ્રમાણેનું માહોલ કહે છે રિઝલ્ટમાં એ પ્રમાણે તો પોઝિટિવ રિઝલ્ટ કહી શકાય મિત્રો. તો લ્યુપિનના રિઝલ્ટમાં વાત કરીએ તો પ્રોફિટ વધતો જોવા મળ્યો છે, રેવન્યુ વધતો જોવા મળ્યો છે, એબિટા માર્જિનમાં વધારો જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ સારું જોવા મળી રહ્યું છે મિત્રો ફાર્મા સેક્ટરમાં. બીજી વાત કરીએ એલઆઈસીની, તો એલઆઈસીમાં મિત્રો તમે જુઓ છો 10,000 કરોડનો પ્રોફિટ હતો, એની સામે 13,000 કરોડનો પ્રોફિટ આવ્યો ક્વાર્ટરમાં. પછી વીએનબી એનું જે Q1માં 61% વધારો જોવા મળ્યો વીએનબીમાં, અને વીએનબી માર્જિનમાં પણ 15%થી વધીને 22% થઈ ગયું છે મિત્રો. એટલે ક્યાંક ને ક્યાંક એલઆઈસીનું રિઝલ્ટ ખૂબ જ સુંદર આવેલું છે, ધાર્યા કરતાં ખૂબ સારું આવ્યું છે, એટલે કે અનુમાન કરતાં સારું છે, જેથી કરીને એમાં આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. એટલે એલઆઈસી અને લ્યુપિન ઉપર ખાસ ધ્યાન રાખજો. હવે બીજી વસ્તુ કે ગઈકાલે મિત્રો આપણે વાત કરી હતી ન્યુલેન્ડ લેબ. ન્યુલેન્ડ લેબનું સ્પેલિંગ લખીશ આજે આપણા ડિસ્ક્રિપ્શનમાં, તો એ સ્પેલિંગ તમે જોઈ લેજો. ફરીથી બોલી જાઉં છું ન્યુલેન્ડ લેબનું સ્પેલિંગ NEU છે, W ના કરતા નહીં તો નહીં આવે. NEULAND ન્યુલેન્ડ, NEULAND લેબ LAB. આ જે છે એ મિત્રો આજે પણ કદાચ ગેપઅપ સાથે ખુલે તો નવાઈને પામતા. કેમ કે 64,000 સ્ટોક્સ તો મ્યુચ્યુઅલ ફંડોએ કાલે ખરીદ્યા આ ભાવમાં. આ ભાવના 64,000 શેર એટલે શું થયું? એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો આની તેજી જોવા મળી શકે છે. ન્યુલેન્ડ લેબ ફરીથી હલચલમાં રહી શકે છે મિત્રો. બીજું કે મિત્રો એક પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઉપર થોડું ધ્યાન રાખજો. એમાં ગોબરધન જે કેબિનેટમાંથી એક સ્કીમ હતી એમાં મંજૂરી મળી ગઈ છે, અને ગોબર હોય ને એનું ધન, ગોબરધન એટલે કે બાયોફ્યુઅલ બનાવવાનું, જે ગોબરમાંથી જે બનતું હોય છે એમાંથી આપણે ફ્યુઅલ બનતું હોય છે, તો એ બાયોફ્યુઅલ બનાવવાનું કામકાજ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનું છે. તો ડાયરેક્ટલી કેબિનેટની મંજૂરીના કારણે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો જોવા મળશે મિત્રો. બીજું કે એક કંપની બીજી છે જે ફાર્મા કંપનીને લગતી છે, વિજયા ડાયગ્નોસ્ટિક. વિજયા ડાયગ્નોસ્ટિકનું પણ રિઝલ્ટ આવ્યું છે, પ્રોફિટમાં જમ્પ, રેવન્યુમાં જમ્પ. આજે એ પણ હલચલમાં રહી શકે છે મિત્રો. વિજયા ડાયગ્નોસ્ટિક યાદ રાખજો, વિજયા VIJAY DI ડાયગ્નોસ્ટિકમાં તો તમને ખબર જ છે. પછી લોઇડ એન્જિનિયરિંગનું પણ રિઝલ્ટ આવ્યું છે મિત્રો. રિઝલ્ટમાં બહુ સરસ એબિટા માર્જિન મિત્રો તમે જુઓ 12%થી વધીને 12.2%થી વધીને 12.5%. પ્રોફિટ લગભગ ડબલ થઈ ગયો છે. એબિટા માર્જિન પણ વધારો જોવા મળ્યો છે, એબિટા પણ વધારો જોવા મળ્યો છે મિત્રો. તો ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ ખૂબ સારું આવેલું છે. તો લોઇડ એન્જિનિયરિંગ પણ આજે હલચલમાં રહી શકે છે. હવે એક પ્રીમિયર એનર્જીસ અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પ્રીમિયર એનર્જીમાં પણ રિઝલ્ટ સારું છે, રેવન્યુમાં જમ્પ, પ્રોફિટમાં જમ્પ અને ફેવરેબલ સરકમસ્ટન્સીસ. તો એના કારણે પ્રીમિયર એનર્જીસ પણ આજે હલચલમાં રહી શકે છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો. એના અંદર પણ રિઝલ્ટ સારા છે. રિઝલ્ટ સારાના કારણે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ ક્યાંક ને ક્યાંક હલચલમાં રહી શકે છે. હવે રિલાયન્સમાં મિત્રો તેજી ગઈકાલે તમે જુઓ 3-4%ની આસપાસની તેજી હતી. શું રિલાયન્સ હવે ધીમે ધીમે 1300 ઉપર આવી ગયો છે? 1300 ઉપર મિત્રો ટકી રહેશે અને ધીમે ધીમે ઉપરની સાઈડે ખેંચશે તો બજારને પણ ઉપરની સાઈડે લઈને જશે. આ યાદ રાખજો. આ ભાથી કહેવાય, હાથી કહેવાય. જે દિવસે હાથી ચાલે ને એટલે આખું બજાર આમ રામચકડી બોલાવે, ખરું મિત્રો. એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કોઈ ભૂલતા નહીં, કારણ કે આ ભાથીડો જે દિવસે હેડ્યો ને, અત્યારે તો શાંત પડી રહ્યો હતો, પણ હવે ધીમે ધીમે એનું મોં ઉપરથી લાગી રહ્યું છે કે સાલું બહુ મોટો મૂવ તો નહીં હાલે ને. જો બહુ મોટો મૂવ આપ્યો તો સમજી લો કે નિફ્ટી 26,000 સુધી ખેંચીને પણ લઈ જાય, ખરું ને મિત્રો. તો ક્યાંક ને ક્યાંક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
એ બજારનો મોટો હાથી છે. બહુ મોટું વેટેજ છે સેન્સેક્સ અને નિફ્ટીમાં. તો બજારમાં જ્યારે પણ એ ચાલશે ત્યારે હેવી ઉપરની સાઈડની ચાલ બતાવશે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.